કાર્યક્રમ વિશે માહિતી આપવા છે। આજે મહેસાણા ખાતે બ્લડ ડોનેટનો કાર્યક્રમ યોજાયો છે। માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને 7 વર્ષ પૂર્ણ થતા હોવાથી અને જે પ્રમાણે એમણે વિશ્વ નેતા તરીકે એમની છબી ઉપલબ્ધ કરી છે એને જોતા સમગ્ર રાષ્ટ્રની અંદર સેવાના માધ્યમથી સેવાના કાર્યો થાય એના માટે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા મહેસાણા જિલ્લામાં યુવા પાકના સાથે રાખી અને અમારા અન્ય મિત્રોના ઘણા મિત્રોના જન્મદિવસની ઉજવણી રૂપે આજે મહેસાણા ખાતે બ્લડ ડોનેટનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે। ત્યાં આગળ અસંખ્ય લોકો અહીંયા પધાર્યા છે। એની અંદર અહીંના અમારા લોકલાડીલા સાંસદ એવા માન્ય શારદાબેન અને જિલ્લા પ્રમુખ જશુભાઈ પટેલ અને જેમનો આજે જન્મદિવસ છે એવા ચંદ્રકાંતભાઈ પટેલ અને અન્ય મિત્રો સમગ્ર બ્લડ ડોનેટનો ભવ્યથી કાર્યક્રમ યોજાયો છે અને માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને શુભકામનાઓ શુભેચ્છાઓ કે એમને દીર્ઘાયુ રહે, સ્વસ્થ રહે, તંદુરસ્ત રહે એવો યજ્ઞ રૂપે આ સેવા કાર્ય કરવામાં આવ્યું છે। નમસ્કાર બેન સાહેબ, આજના દિવસે શુભ દિવસે શું મેસેજ આપવા માંગશો? આજના શુભ દિવસે માન્ય પીએમ સાહેબના 7 વર્ષ પૂર્ણ થયા છે એ નિમિત્તે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને આપ જાણો જ છો મહેસાણા એ હંમેશા રક્તદાન માટે અગ્રેસર રહ્યું છે અને જનરલી ઉનાળાની ઋતુમાં બ્લડ બેંકમાં બ્લડ ઓછું આવતું હોય છે। એવા સંજોગોમાં અને આ કોરોનાની મહામારીમાં આ અમારા કાર્યકરોએ જે સુંદર આયોજન કર્યું છે એ બદલ હું અભિનંદન આપું છું અને હંમેશા પક્ષ સેવા અને સંગઠનમાં જે અગ્રેસર હંમેશા સેવાને પ્રાધાન્ય આપ્યું છે એટલે પક્ષની જે આદેશ છે એ પ્રમાણે હંમેશા પક્ષની સેવામાં આ જે સુગંધ આપણે સોનામાં સુગંધ ભળે એમ રક્તદાનનું આયોજન કરી અને સુંદર કાર્યક્રમ કર્યો છે। નમસ્કાર સાહેબ, શું નામ છે આપનું? જશુભાઈ પટેલ, જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહેસાણાના અધ્યક્ષ તરીકે જવાબદારી। આજે આ શું કાર્યક્રમના કેવી રીતે આયોજન સંપૂર્ણ દિવસ દરમિયાન રહેશે? આપણા ભારત દેશના યશસ્વી વડાપ્રધાન અને મહેસાણા જિલ્લાના સપૂત આદરણીય નરેન્દ્રભાઈની જે કેન્દ્રની સરકારની અંદર અગાઉની ટર્મના 5 વર્ષ અને આ ટર્મના 2 વર્ષ એમ કુલ 7 વર્ષ જ્યારે પૂર્ણ થયા છે ત્યારે સમગ્ર દેશની અંદર એમની આ સફળતાપૂર્વકના 7 વર્ષની ઉજવણીના ભાગરૂપે મહેસાણા જિલ્લાની અંદર આજે અન્ય પ્રકારે 30 તારીખથી જુદા જુદા પ્રકારની બધી સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છીએ। જ્યારે આજે મહેસાણા જિલ્લાની અંદર આ યુવા મોરચા દ્વારા અને અમારા તાલુકા સંગઠનના પ્રમુખ ભાઈ શ્રી ચંદ્રકાંતભાઈ અને એમના ધર્મપત્ની સુરેખાબેનના જન્મદિવસ નિમિત્તે બંનેના સુમેળ સંગમથી આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે મહેસાણા જિલ્લાના અમારા રાજ્યસભાના સાંસદ ભાઈ શ્રી જુગલભાઈએ પણ આજે બ્લડ ડોનેટ કરી અને બધા જ કાર્યકરોને ખૂબ પ્રોત્સાહિત કર્યા છે। સાથે સાથે અમારા બેન શ્રી શારદાબેન લોકસભાના સાંસદ એ પણ અહીં ઉપસ્થિત રહ્યા છે। વિશેષ પ્રમાણમાં એ બધા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી અને આ બ્લડ ડોનેશન કેમ્પનું ભવ્ય આયોજન સમગ્ર મહેસાણા જિલ્લાની અંદર કરવામાં આવ્યું છે। ત્યારે આ મહેસાણા તાલુકાના સૌ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું। બધાનો પ્રેરણા મળે। આ છે મીડિયા છે
મોદી સાહેબ એવું કીધું કામ કરે કહેવા જઈએ તો બીજા પ્રેરણા મળે લોકો સમાજમાં એક સારો મેસેજ થાય. આજે ચંદ્રકાંતભાઈની અને સુરેખાબેનનો જન્મદિવસ છે. એ નિમિત્તે બંને બ્લડ આપે છે. ખરેખર બંનેને ખૂબ ખૂબ અભિનંદન. કેમ કે એમને એવી પ્રેરણા આપી છે કે જન્મદિવસ નિમિત્તે બ્લડ આપી આપણે પણ બ્લડ આપીએ અને લોકોના જીવ બચાવીએ, એવો એમનો સંદેશ છે કે આ કોરોનાની મહામારીમાં જે લોહીની અછત ઊભી થયેલી છે એનો અછતની પૂર્ણતા માટે થઈને એમને બ્લડનું કેમ્પનું આયોજન સંસ્થા વતી કરેલું છે. રાષ્ટ્રશક્તિ એકતા મંચ પરિવાર, રાષ્ટ્રશક્તિ એકતા મંચ પરિવારમાં યુવા પ્રમુખ એમના સન ડેનિસભાઈ પટેલ છે. તેમની ખૂબ ઈચ્છા એવી હોય છે કે મારા મમ્મી પપ્પાનું સ્વસ્થ શરીર રહે અને એમના જન્મદિવસ નિમિત્તે એમને પણ ખબર નહોતી અને એમને બ્લડ કેમ્પનું આયોજન કરેલું છે. ખરેખર આવા દીકરાને અમારા તરફથી પણ ખૂબ ખૂબ અભિનંદન કે જે માતા પિતા માટે આવું વિચારે છે. નમસ્કાર બેન, શું નામ છે આપનું? પટેલ મીનાબેન નરેન્દ્રભાઈ. મીનાબેન, આ શુભ દિવસે શું મેસેજ આપવા માંગશો? હું ભારતીય જનતાના પ્રમુખ ચંદ્રકાંતભાઈ તથા એમના ધર્મપત્ની શ્રી સુરેખાબેન માજી મોરચા પ્રમુખના જન્મદિન નિમિત્તે જે રક્તદાનનો કેમ્પ યોજ્યો છે એ બદલ સૌએ સાથ સહકાર આપ્યો એમના બદલ હું ખૂબ આભાર માનું છું. બે ત્રણ સવાલ કરીશ તમને, બરાબર? એના વિશે નમસ્કાર સાહેબ, શું નામ છે આપનું? ચંદ્રકાંતભાઈ એચ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ મહેસાણા, પૂર્વ સરપંચ લાગણેજ. ચંદ્રકાંતભાઈ, આજે કેટલા રક્તદાતાઓ અહીંયા જોડાયા છે અને શું શું આયોજનો કરવામાં આવેલું છે? આજે મોદી સાહેબે જે કેન્દ્રમાં 7 વર્ષ પૂર્ણ કર્યા સુશાસન નિમિત્તે પાર્ટીએ જે કાર્યક્રમો આપ્યા હતા એ નિમિત્તે આજે મારી પોતાની બર્થડે છે એટલે જન્મદિવસ છે અને મારી મિસિસનો સુરેખાબેનનો પણ જન્મદિવસ છે. તો આ નિમિત્તે રાષ્ટ્રશક્તિ એકતા મંચના રાષ્ટ્રીય અધ્યક્ષા ઉષાબેન અને એમની ટીમ અને અમારી ભારતીય જનતા પાર્ટીના તાલુકાના કાર્યકર્તાઓ, યુવા મોરચાના અને જિલ્લાના યુવા મોરચાના આ બધા થકી રક્તદાન કેમ્પ યોજવામાં આવે છે મારા જન્મદિવસ નિમિત્તે. આ કાર્યક્રમમાં માનનીય સંસદ સભ્ય શ્રી શારદાબેન પટેલ, જુગલજી ઠાકોર સંસદ સભ્ય શ્રી, અમારા ભાજપના પ્રમુખ શ્રી જશુભાઈ પટેલ, માજી પૂર્વ સંસદ સભ્ય નટુજીભાઈ ઠાકોર, અમારા જિલ્લાના યુવા મોરચાના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ પટેલ, તાલુકાના યુવા મોરચાના પ્રમુખ શ્રી, તાલુકાના બધા જ કાર્યકર્તાઓ, અમારા શ્રી હોદ્દેદારો, ચૂંટાયેલી પોક, આ તમામ સિનિયર કાર્યકર્તાઓ અને બીજા અન્ય કાર્યકર્તાઓ અને અન્ય રક્તદાતાઓ આ થકી મારા જન્મદિવસ નિમિત્તે આ એક રક્તદાન કેમ્પ યોજીને આજે જો મહામારી થઈ રહી છે કોરોનાની, જે કોરોના વાયરસની, એ નિમિત્તે જો આખા વિશ્વમાં બ્લડની અસર પડતા રહી છે. આ નિમિત્તે આ કેમ્પ દ્વારા અમે બધા મેસેજ અને અમારા કાર્યકર્તાઓ મેસેજ આપવા માગીએ છીએ કે જો આજે આ રક્તદાનની કેમ્પ યોજીને રક્તદાન નિમિત્તે આ જરૂર હોય, આજે આ કેમ્પમાં વધુમાં વધુ લોકો જોડાઈ રહ્યા છે. અત્યારે હાલ હજુ જે લગભગ 1 કલાક થવા આવે એટલે આમ તો 15 થી 20 લોકોએ રક્તદાન કરી દીધું છે. એ સૌનો પણ હું આભાર માનું છું. જે લોકો આવી રહ્યા છે પણ આભાર માનું છું. અને પાર્ટીના અને રાષ્ટ્રશક્તિ મંચના જે બધા કાર્યકર્તાઓ અહીં હાજર રહ્યા, બીજા રક્તદાતાઓ પણ હાજર રહ્યા અને બીજા વડીલો અમારા પાર્ટીના સિનિયર આગેવાનો જે હાજર રહ્યા એ નિમિત્તે હું બધાને આભાર માનું છું અને બધાના ધન્યવાદ આપું છું. નમસ્કાર સાહેબ, શું નામ છે આપનું? પટેલ સુરેન્દ્રકુમાર હીરાલાલ. શું મેસેજ આપવા માંગો છો? આજે બ્લડ ડોનેશન કેમ્પ નિમિત્તે અમારા મોટાભાઈ અને ભાભી રામતુલ્ય છે અને એમણે આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે અને અમારા ભત્રીજા ડેનિસ એ પણ ખૂબ જ સક્રિય કાર્યકર છે અને એમના તમામ કાર્યકરશ્રીઓ બ્લડદાતાઓ એ જે કાર્યક્રમ રાખ્યો છે એ ખરેખર સરાહનીય છે અને ખૂબ જ સારું કામ છે. અત્યારે કોવિડ-19ની પરિસ્થિતિમાં બ્લડ ક્રાઇસિસ જે છે એ નિમિત્તે આજે કાર્યક્રમ રાખ્યો છે, ખૂબ જ સરાહનીય છે અને અનુકરણીય છે અને હું હૃદયપૂર્વક એને આવકારું છું.
છે આપનું નવીન બારોટ, ચેરમેન બ્લડ બેંક મહેસાણા. નયનભાઈ, આ શું નું આયોજન થઈ રહ્યું છે? અમારી બ્લડ બેંક બ્લડ કલેક્શન સાથે આઈ કલેક્શન પણ કરે છે અને છેલ્લા ઘણા સમયથી મૃતદેહના જે વ્યક્તિ ગુજરી જવા માટે પોતાની બોડી ડોનેટ કરવા માગતા હોય એવી વ્યક્તિ પોતાનું ફોર્મ ભરીને અહીં આપતા હોય છે. અત્યાર સુધીમાં લગભગ 22 ફોર્મ્સ આવી રીતે અમને 22 ડેડ બોડી મળેલી છે. આ ડેડ બોડી મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓના અભ્યાસ માટે જે તે સમયે જે તે બોડી ડોનેટ કરનાર હોય એ વ્યક્તિના ફેમિલી તરફથી અમને સમાચાર આવે ત્યારે એ લઈ અમે ધારપુર મેડિકલ કોલેજ અને અમદાવાદ મેડિકલ કોલેજમાં પણ એ બોડી મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓના અભ્યાસ અર્થે ખાસ મોકલવામાં આવે છે. આજે ડેનિશભાઈએ આ યુવાનોએ એક સુંદર વિચાર અમારી સમક્ષ રજૂ કર્યો. અમે એમનું આ ફોર્મ સ્વીકારીએ છીએ અને એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે આ એક નવું પગલું, એક નવું અભિયાન એમણે શરૂ કર્યું છે. થેન્ક યુ. મારું નામ ડેનિસ ચંદ્રકાંતભાઈ પટેલ છે. ડેનિશભાઈ, શું જણાવશો આજના શુભ દિવસે? આજે મારા પિતાશ્રી અને માતાશ્રીનો જન્મદિવસ હતો એટલે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું અને અમારા રાજશક્તિ એકતા મંચ તરફથી અને યુવા મોરચા ભાજપના સહયોગથી બી આયોજન કરેલું હતું અને ઘણા લોકો સારા આવા કોરોનાની કપરા સમયમાં બી બ્લડ ડોનેશન કરવા આવ્યા તો હું દરેકનો આભાર વ્યક્ત કરીશ. અત્યાર સુધીમાં લગભગ 15 થી 20 બોટલો બ્લડ ડોનેશન આવી ગઈ છે અને બીજા લોકો પણ બ્લડ ડોનેશન કરી રહ્યા છે એટલે ખૂબ સારા અત્યાર સુધીની સારામાં સારી મેસેજ કહેવાય. કારણ કે અત્યારે લોકોને બહુ બ્લડ ડોનેશનની જરૂર છે અને બ્લડ બેંક પણ અત્યારે આવા સમયમાં બ્લડ ક્યાંથી લાવે? જો આપણા જેવા લોકો આગળ નહીં આવે તો બ્લડ ક્યાંથી લાવે? અને આ સમયે આ સંજોગોએ મને બી સારો વિચાર આવ્યો કે બ્લડની સાથે આ કોરોનાના મહામારીમાં લોકોની બોડી તો સીધી સ્મશાને જ જતી રહે છે. જો સ્મશાને જતી રહેતી હોય તો મેડિકલ કોલેજના સ્ટુડન્ટો તો એમને બોડી કોણ આપશે? રેગ્યુલર સમયમાં તો બોડી મળતી હતી પણ જો આવા સંજોગોમાં બોડી ડોનેશન બી નહીં આવે તો આવી સામાજિક સંસ્થાઓને બોડી ડોનેશનના બી રજિસ્ટ્રેશન નહીં આવે તો મેડિકલ કોલેજના સ્ટુડન્ટોનો અભ્યાસમાં જે જરૂરી છે બોડી ડોનેશન એ બી બોડી એ કેવી રીતે અભ્યાસ કરી શકશે? આ વિચાર સાથે મારા મનમાં એનું બી રમતું હતું અને આજે મારા માતા પિતાશ્રીના જન્મદિવસ નિમિત્તે મેં આ બોડી ડોનેશનનું રજિસ્ટ્રેશન આ બ્લડ બેંકના મેનેજર સાહેબને આપ્યું અને એમને સ્વીકાર્યું. એના માટે બી એમનો ધન્યવાદ આપું છું. આ વિચાર હું દરેક યુવાનને બી કહું છું કે અત્યારથી બોડી ડોનેશન માટે બી હું દરેકને મેસેજ આપવા માગું છું કે કોરોનાના કપરા સમયમાં બોડી સીધી સ્મશાનમાં જ ગઈ છે એટલે બોડી ડોનેશનની બી અછત આવશે ભવિષ્યમાં. એટલે આ પણ વધારેમાં વધારે ધ્યાન આપે લોકો અને બોડી ડોનેશન કરે. એના માટે મેં આજે મારું પોતાનું બોડી ડોનેશન માટેનું રજિસ્ટ્રેશન કર્યું અને એ સ્વીકાર્યું. એના માટે બ્લડ બેંકનો ખૂબ ખૂબ આભાર માનું. નમસ્કાર બેન, શું નામ છે આપનું? પટેલ સુરેખાબેન ચંદ્રકાંતભાઈ. સુરેખાબેન, શું આયોજન છે આજે? આજે મારી અને મારા મિસ્ટરની બંનેની બર્થડે છે. એ નિમિત્તે મારા બાબાએ જે બ્લડ કેમ્પ આયોજન કર્યું છે અને ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાઓ આયોજન કર્યું છે અને જે બ્લડ માટે જે આયોજન મારા બાબાએ કર્યું છે એ બહુ સરસ, મને એનો વિચાર મને બહુ જ સારો ગમ્યો. કારણ કે આવા જે છોકરાઓ આવા વિચારો કરે તો આગળ જે પ્રગતિ થાય એ બહુ સરસ થાય. અને કોરોનાની મહામારીમાં જ્યાં બ્લડની અત્યારે બહુ જ જરૂર પડે છે તો આ રીતે જે બ્લડ બેંકમાં બ્લડ ડોનેશન થાય એ માટે બધાને ઉપયોગી થાય. ભારત માતા કી જય. નમસ્કાર બેન, શું નામ છે આપનું? ઉષા પટેલ. ઉષાબેન, તમારી સંસ્થાનું નામ શું છે અને શું શું આયોજનો એના દ્વારા વાર્ષિક થાય છે? રાષ્ટ્રશક્તિ એકતા મંચ જે RSS વિચારધારાથી અમે ચલાવીએ છીએ. મહિલા સશક્તિકરણ, બેટી બચાવો અને જે કોઈ જરૂરિયાતમંદ હોય એ લોકોને અમારા સંસ્થા તરફથી અમે એમને પૂરી પાડીએ છીએ. અને આગળ 20/6 તારીખે અમે જે માતા પિતા વગરની દીકરીઓ છે એમના સમૂહ લગ્નનું પણ આયોજન અમે 20/6 કરેલું છે. જેથી કરીને સંસ્થા થ્રુ આમ આપણે અનેક રીતે તો ડાયરેક્ટ આપણે કોઈને સહાય આપીએ છીએ તો લઈ શકતા નથી હોતા પણ જો સંસ્થા થ્રુ જઈએ તો મદદ થતી હોય છે. એ રૂપે અમે આ સંસ્થા ચલાવીએ છીએ અને જે નિરાધાર છે બને તેટલી અમારા સંસ્થા વતી અમે સહાય કરીએ છીએ. જાતિવાદ મુક્ત ભારત, બેટી બચાવો, મહિલા સશક્તિકરણ, જેમ બને એમ બધાને એક સાથે એક ભોજન ઉપર બેસાડવાની અમે કોશિશ કરીએ છીએ.
હર 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 ભારત માતા કી જય વંદે માતરમ વંદે માતરમ વંદે માતરમ બધા પાછળ બધા આજે આપણા લાગણ ગામમાં મારો પોતાનો જન્મદિવસ છે અને મારી પત્ની સુરેખાબેનનો પણ જન્મદિવસ છે. એ નિમિત્તે અને મોદી સાહેબે કેન્દ્રમાં સુશાસન, કેન્દ્રમાં સારી વ્યવસ્થા કરીને કેન્દ્રમાં છેલ્લા ઘણા વર્ષોમાં પ્રથમ વખત કેન્દ્ર સરકારે અને મોદી સાહેબે જે સુશાસન કર્યું તે શાસન સારું ચલાવ્યું અને 7 વર્ષ પૂરા થયા કેન્દ્રના શાસનના. એ અનુસંધાને પાર્ટીએ પણ કાર્યક્રમો અલગ અલગ આપેલા છે. એ કાર્યક્રમો રક્તદાન કેમ્પ પણ આજે મહેસાણા યોજાઈ ગયો. અત્યારે આ પાલકી આંગણ આપણા લાગણ ગામમાંથી અને અન્ય જગ્યાએ સ્થળે વસતા અમેરિકા, સુરત, અમદાવાદ, કેનેડા, લાગણમાંથી એ પણ અમને દાન મળ્યું છે. આ બાળકોના માટે આ સારી જગ્યા હતી એને વ્યવસ્થાનો ઉપયોગ કર્યો. અમારા ભાઈ બાબો, પુત્ર ડેનિસ અને બીજા અન્ય કાર્યકર્તાઓ, લાલભાઈ, અજયભાઈ, બધા અન્ય બીજા કાર્યકર્તાઓ, ઘણા ભાઈ દીપકભાઈ, આ બધા સારી મહેનત કરીને બધા બીજા પણ કાર્યકર છોકરાઓએ હજુ આજે વ્યવસ્થા કરીને દાતાઓના સહયોગથી આજે ઝૂલો છે, પછી આ બેઠક જે ચપેટી જે ચકડોળ છે અને પણ પેલી પણ જે લક્ષણીઓ, આ 3 મેઇન વ્યવસ્થા જગ્યા પ્રમાણે એ વ્યવસ્થા કરીશ. એ દાતાઓએ આપણને અહીંયા દાન આપ્યું છે. અને આ પ્રસંગમાં આપણે અહીંયા ઉપસ્થિત જુગલજી સાહેબ આવવાના હતા અમારી સાથે, જો બ્લડ કેમ્પમાં હતા જ. અમારા જિલ્લા ભાજપના પ્રમુખ જશુભાઈ પણ આવવાના હતા અને આપણા ગામના જમાઈ વિક્રમભાઈ માવાડાના અમારા જિલ્લા ભાજપના યુવા પ્રમુખ ભાઈ પ્રકાશભાઈ પણ આવવાના હતા. પણ પાર્ટીની વર્ચ્યુઅલ બેઠક આવી, કેમ્પમાં હાજર હતા. બ્લડ કેમ્પમાં બધા સાંસદ સભ્ય શારદાબેન બધા હતા, નટુજીભાઈ બધા, જશુભાઈ બધા, પ્રકાશભાઈ. આ સંજોગોના હિસાબે ઊંઝા મિટિંગમાં છે અને વર્ચ્યુઅલ બેઠકમાં જુગલજીભાઈ આપણા સંસદ સભ્ય, ઉષાબેન મિસ્ત્રી આપણા રાષ્ટ્રીય અધ્યક્ષા પણ આવ્યા છે રાષ્ટ્ર શક્તિ એકતા મંચના, એમનું પણ આપણે સ્વાગત કરીએ છીએ. આપણા જિલ્લા પંચાયતના સદસ્ય, મહિલા પાલિકાના ચેરમેન મીનાબેન અને એમના પતિ મનુભાઈ, આપણા માજી સરપંચ અને હાલ ડેરીના જેઓ પ્રમુખ છે એવા મનુભાઈ, નરેન્દ્રભાઈ મનુભાઈ, આપણા તાલુકા પંચાયતના સદસ્ય કલ્પનાબેન પણ હાજર છે અને એમના પતિ આપણા બિપિનભાઈ હાજર છે. અને આપણે જે દાતાઓ આ જે 60,000નું દાન આપ્યું, આપણા અમારી પાર્ટીના કોકસના વતની અને તાલુકા પંચાયતના ઉપપ્રમુખ કિરણભાઈ અહીંયા કિરણભાઈ ચૌધરી પણ ઉપસ્થિત છે, ભાઈ ઇન્દ્રવર્ધનભાઈ ઉપસ્થિત છે. અને જે વિનુભાઈ આપણને દાન આપ્યું દાતાઓએ 60,000 દાન આપ્યું, એમના પિતા છે અમરતભાઈ પણ હાજર છે, લીનાબેનના માતા છે, ભારતીબેન પણ હાજર છે. અન્ય દાતાઓ બહાર વસતા હોવાથી આવી શક્યા નથી. અજયભાઈ દાતા તરીકે હાજર છે. અને આ જગ્યાની સારી વ્યવસ્થા કરી, સારી એમને આ ઇન્સ્ટિટ્યૂટ મૂક્યો છે. આ દાતાઓ થકી એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને અહીંયા પત્રકાર મિત્રો બ્લડ કેમ્પમાં પણ હાજર હતા, અહીંયા પણ હાજર છે. આવા ખાસ તડકામાં તમે પણ બધા મહોલ્લામાંથી, ગામમાંથી બધા જ બહેનો, માતાઓ, યુવા મિત્રો, કાર્યકર્તાઓ બધા જ
અને અમારા ભાઈ સુરેશભાઈ બધા અહીં વડસમાંથી કાળજીને બધા અને બધા આજુબાજુ અરવિંદભાઈ અમારા પ્રમુખ છે બધા આવી જાઓ ને અહીંયા બે અરવિંદભાઈ અમારા તાલુકા પાત્રમાં પ્રમુખ પણ આવ્યા છે ધરાવડુથી ભાતીજીને એ ભાઈ સકરાજી પણ બધા આવેલા અન્ય પણ આગેવાનો આવ્યા છે મીડિયાના મિત્રોનો ખાસ હું આભાર માનું છું આવા તબક્કે આવી ગરમીમાં પણ અહીં આવ્યા છે બાળકોના ઉપર એમનો કેટલો પ્રેમ છે રસ છે એટલે આ બધાનો ખૂબ આભાર માનું છું અને આ ખુલ્લું મૂક્યું આપણા મીનાબેને જિલ્લા પંચાયતના સદસ્ય અને આપણો મહિલા અને બાળ વિકાસના ચેરમેન તેઓ છે એમને આ ખુલ્લું મૂકી એમનો પણ આભાર માનું છું સાથે સાથે તાલુકા પંચાયતના જે ડેલિગેટ કલ્પનાબેન અને અમે બધા સાથે અને આપણે બધા સાથે મળીને ખુલ્લું મૂક્યું એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું બાળકો ખુશ રહેશે રમશે બાળક ભાગશે કોરોના સ્વાસ્થ્ય બાળક લોકોનું ભવિષ્ય ફક્ત બાળકોના ઉપયોગ સારું વાલીઓએ આજે રહેવાનું અને બાળકો ખુશ રહે અને ભવિષ્યના એ નાગરિક બને સારા એવા દેશનો વહીવટ કરે એ પ્રભુ મહાકાળીને પ્રાર્થના કરીએ છીએ અને દાતાઓનો આ તબક્કો ખૂબ ખૂબ આભાર માનું આવી નાની બાબતોનો બાળકોનો વિચાર કરીને અને ડેનિશને એમને જે પ્રયત્ન કર્યો આ બધા છોકરાઓ એમને રિસ્પોન્સ આપીને દાન આપ્યું અને બાળકો માટે જે એમને આ ગોઠવણ કરી આપી એમનો ખાસ આભાર માનું છું. ભારત માતા કી જય. ભારત માતા કી બોલો મહાકાળી માત કી જય. કેમ કે લાગણજ ગામની અંદર તો મહાકાળી માની કૃપા છે. ગામના વડીલશ્રીઓ, સ્ટેજ ઉપર બેઠેલા મહાનુભાવો અને જે લાગણજ ગામના આગેવાન ભાઈઓ બહેનો જે અહીંયા એકત્રિત થયેલા છે બધાને ખૂબ ખૂબ મારા વતી અભિનંદન. કેમ કે તમે જે બાળકો માટેનું આજે વિચાર્યું અને જે ગાર્ડન અને બાળકો માટેનું જે દાતાઓ જે બોલ્યા આમ ખુલ્લા મનથી કે ભાઈ મારા તરફથી આટલા મારા તરફથી આટલા અને લાગણજ ગામના જે બહાર રહે છે USA રહે છે મને ડેનિશભાઈ સાથે વાત થઈ કે અમારા ગામમાં લગભગ બેન 50% બધા ફોરેન રહે છે. જો ફોરેન રહેવાવાળી વ્યક્તિઓ દેશ પ્રદેશ રહેવા માટેના જે હોય અને પોતાના ગામ માટે વિચારતા હોય આટલું તો ખરેખર એક ગામ કેટલું આગળ જાય અને એના બાળકોના ભવિષ્ય માટે જો વિચારીને આજે ગાર્ડન માટેના આજે ખેલકૂદના જે કંઈ રમત છે સાધનો એ મૂકેલા છે એ બદલ દરેક દાતાઓનો ખૂબ ખૂબ અભિનંદન. ભારત માતા કી જય. અસ્તુ. હવે આ પ્રસંગે ટૂંકમાં પ્રસંગ અનુકૂળ આપણા મનુભાઈ માજી સરપંચ ડેરીના આગળના પ્રમુખ આપણને સંબોધન કરશે. ભારત માતા કી વંદે. બધા મહેમાનોનો પરિચય તો ચંદ્રકાંતભાઈએ આપ્યો, ઉષાબેને પણ આપ્યો છે. હું વધારે ડાયસ પર બેઠેલા તમામ આગેવાનો, બધા જ આપણા બધા ગામના વડીલો, મિત્રો, ભાઈઓ અને બહેનો, આજે આ પ્રસંગે હું ચંદ્રકાંતભાઈ, સુરેખાબેન અને ડેનિશને ધન્યવાદ આપું છું કે એમના જન્મદિવસ નિમિત્તે એક સુંદર વિચાર, સુંદર કલ્પના કે જે આ દેશનું ભવિષ્ય છે એના માટે એક સુંદર પ્રસંગનું આયોજન કર્યું છે. રક્તદાન એક મોટું દાન છે. અમે મહેસાણા, મારું થોડું વધારે નહોતું પણ અમારે એનું વધારે હતું તો એને આપ્યું છે. એટલે એક સુંદર કેમ્પનું પણ આયોજન થયું. આપણે એક ઘરના અંદર બધા બાળકો બેઠા હોય, મોટા બેઠા હોય, વડીલો બેઠા હોય, બહારથી મહેમાન આવો, એક નાનું રમકડું લઈને આવો ત્યારે પેલું કીટ 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 કરો ને, પેલું અંદર અવાજ કરતું હોય, બરાબર છે? ત્યારે પેલા વડીલો શું કે આ કેવો કીટ 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 કરે છે, બરાબર? પણ પેલું નાનું છોકરું ખોયામાં ઊંઘ્યું હોય ને એ એની નજર ત્યાં જાય અને એને મજા પડી જાય, બરાબર છે? તો એનો જે વિચાર છે, બાળકને જે જોઈએ છે, બાળકના દેશના ભવિષ્યના માટે જે કલ્પના કરી છે કે ભાઈ બાળકને કેવી રીતે આપણે આગળ લાવવું, આ દેશના ભવિષ્યને કેવી રીતે ચિંતા કરવી, એની જે ચિંતા કરી છે એ બદલ હું આ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું.
આજે મેં હમણાં મિટિંગ બોલાવી છે. ચંદ્રકાંતભાઈને અમે બધા ગયા હતા અમારા મહિલા બાળ વિકાસના ખાતામાં. અમે એક યોજના ભામાશા યોજના લાવવાના છીએ. ભામાશા યોજના એટલે જે બાળકોના ભવિષ્યની ચિંતા કરે, જે સ્ટ્રક્ચર હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે હોય એના અંદર આપણા લોકોને પણ સારી જગ્યાએ જવું ગમે છે. તો બાળકોને પણ એવું હોય ને, બાળકોને પણ સારી જગ્યા હોય તો ત્યાં જવું ગમે. તો એવી કલ્પનાવાળું, એક સારા વિચારવાળું ભામાશાઓ જે દાતાઓ છે, જે આવા દાતાઓ જે દાન આપતા હોય એવા દાતાઓનું નામ લખાશે કે ભાઈ ભામાશા આંગણવાડી ઉપર, કે ભાઈ આનો ભામાશા એનું સ્ટ્રક્ચર આખું સુધારી દે, એક સરસ ગાર્ડન બનાવો અને એક બાળકો ત્યાં આપણે તેડાગમની આયોજન કરવું પડે છે કે ભાઈ બાળકોને તેડી આવવા. પણ બાળક અહીંયા કોઈએ બોલાયા બાળકોને? એ જાતે આવી ગયા ને, ઓપનિંગ કર્યા પહેલા આવી ગયા બધા, બરાબર છે. એટલે એક કલ્પના કે આ દેશનું ભવિષ્ય ત્યાં એના આકર્ષણથી ખેંચાય અને સારા વિચારથી એને ત્યાં આવવું ગમશે તો એને ભણવામાં રુચિ થશે, અને ભણવામાં રુચિ થશે તો આ દેશનું ભવિષ્ય ઉજ્જવળ થશે. એક કલ્પના સાથેનો નવો વિચાર હું આજે મહેસાણા જિલ્લામાં મૂકવાનો છું. અને એના પહેલો સુરેખાબેન, ચંદ્રકાંતભાઈ અને ડેનિસે જે આ કલ્પના કરી એ બદલ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને આવા જ સારા પ્રોગ્રામો, આ નાનો પ્રોગ્રામ, ઘણા લોકોને એમ લાગતું આ નાનો પ્રોગ્રામ છે, પણ આ એક બહુ મોટો વિશાળ પ્રોગ્રામ છે. બાળકોના હિતની ચિંતા કરવાવાળો વિશાળ પ્રોગ્રામ છે. આવા કાર્યક્રમથી દેશનો વિકાસ થશે, દેશના બાળકોનો વિકાસ થશે અને આ દેશનું યુવા ધન મજબૂત બનશે. એ કલ્પના કરવાવાળા બધા જ લોકોને ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. આ બાળકોના માટે આ હલો, આ બધા છોકરાઓ અહીંયા આગળ બેસી જાય. એટલે આ જેટલા બી આપણા મહેમાન આવ્યા છે એ એક મહેમાન આ બધા જે છોકરાઓ છે એના અત્યારે ગિફ્ટ આપશે, ફળફળાદીનું વિતરણ કરશે. આપણી પાસે જે વ્યવસ્થા છે એ એક જે આપણા ગેસ્ટ આવ્યા છે એ એક વસ્તુ અહીંયા આપશે. જો બેસેલા હશે બેઠક વ્યવસ્થામાં આગળ બેસાડી દો. જીવન દાદાએ અત્યારે આપણા બાળ ક્રીડાંગણના અત્યાર સુધીના જે દાતા આવ્યા હતા એમાં જીવન દાદા તે પોતે 10,000 રૂપિયા લખાયા છે, તો એમનો ખૂબ ખૂબ આભાર. આપણે આ વિચાર એવો હતો કે આપણા વાસ પૂરતો વિચાર હતો, એટલે આપણા વાસના જ દાતાઓ લીધા હતા. હવે આપણા ગામમાં, જિલ્લામાં, તાલુકામાં આ વિચારથી જો કોઈ લોકો પ્રેરણા લે તો દરેક ગામવાસમાં દાતાઓ બહુ છે. ખાલી આ કરવા માટે સમય અને ટાઈમ માટે યુવા ટીમ બી તૈયાર છે. જો કોઈ નહીં તૈયાર હોય તો હું પોતે અને અમારી ટીમ મહેસાણા તાલુકાના લાગણજ ગામની મહાદેવવાડી પોળની ટીમ આ સંપૂર્ણ જવાબદારી લેશે. ખાલી જો દાતાઓ તૈયાર હશે તો તમને A to Z અઠવાડિયામાં બધું તૈયાર થઈ જશે, એની જવાબદારી મારી. પણ દાતાઓ જ્યારે બી તૈયાર થશે એટલે વાસે આ પ્રોગ્રામ અમે કરવા તૈયાર છીએ. હવે અત્યારે આપણા જે મહેમાન આવેલા છે, મહેમાન થકી અત્યારે ફૂડ ફળાદી વિતરણ બાળકોનો પ્રોગ્રામ છે, એટલે બાળકોને આપણે આપીએ. એક મહિલા બાળ અને વિકાસના આપણું તો ગૌરવ છે કે લોકોને કોરોનાનું સંક્રમણ થવાની પૂરેપૂરી શક્યતા છે. NICUની તૈયારી મેં મારા ડૉક્ટરની ટીમને કીધું છે NICUમાં વેન્ટિલેટરથી લઈને બધી તૈયારી રાખજો. કારણ કે પહેલી વેવમાં ઉંમરલાયકને તકલીફ થઈ, બીજી વેવમાં 33, 35, 40 અને હવે જે રસી નથી લીધી એટલા બાળકો જે 0 થી 18 વર્ષના બાળકોને રસીની અત્યારે કોઈ જોગવાઈ નથી. 18 થી ઉપરનાની રસીની જગ્યાએ છે. તો બાળકો જો બહાર નીકળતા થશે તો થોડું આપણે બહાર એટલે વધારે ના નીકળે, ઘરમાં ને ઘરમાં અકળાઈ જાય એવી ક્યાં સુધી જોઈએ. એટલે આપણો આ વિચાર હતો કે બાળકો નજીકમાં જ રમે એટલે આપણો વિચાર છે કે રમશે બાળક, ભાગશે કોરોના. એટલે ત્રીજી વેવની શક્યતાઓમાં આપણે અત્યારથી તૈયારીઓ કરવી પડશે. એટલે બાળકોને જેટલું બી આપણે અત્યારે પ્રોત્સાહન આપીશું એને મેન્ટલી તમે તૈયારી રાખશો તો નહીં તો બાળકો સંક્રમિત થશે તો તમે ને હું નહીં જોઈ શકીએ. બાળકોની સાથેના પેરેન્ટ્સને બી રહેવું પડશે કોરોનામાં. એટલે ભૂલે તું કે માસ્ક પહેરાવજો. કારણ કે હું તો રોજબરોજ વેન્ટિલેટર ચડાવું છું, બાઇક ચડાવું છું, એટલે આ સિચ્યુએશન જોઉં છું. મેં લગભગ 150 વેન્ટિલેટર ચડાવ્યા છે અત્યાર સુધી પેશન્ટને, 100 તો બાયપેપ ચડાવ્યા છે.
એટલે મને એનો કોઈ ડર નથી, પણ સાવચેતી સાથે અત્યારે આપણે ગ્રામ્ય વિસ્તારમાં રહીએ છીએ એટલે એની તકલીફો આપણે સમજતા નથી. એટલે ત્રીજી વેવની તૈયારીના ભાગરૂપે આપણે આ રમશે બાળક ભાગશે કોરોના, અને મારી જે આ નમ્ર વિનંતી છે સૌને ભારતીય જનતા પાર્ટીની જિલ્લા પંચાયતનો દ્વારા એમનું વિઝિટ કરવાની છે. એમને જરૂર પૂરતા ખોરાકો યા મેડિસિન જે આપવાનું છે એ આખો પ્રોગ્રામ ચંદ્રકાંતભાઈ એચ પટેલ, ગામ લાખણી, તાલુકા ભાજપ પ્રમુખ મહેસાણા, પૂર્વ સરપંચ લાખણી. શું અત્યારે હાલ શું આપ પદ ધરાવો છો? તાલુકા ભાજપ પ્રમુખ મહેસાણા. આજે જે આપના જન્મદિવસ નિમિત્તે જે આ પ્રોગ્રામ જે આપણે રાખ્યા એ વિશેની થોડી માહિતી આપજો. આજે મારો પોતાનો જન્મદિવસ છે અને મારી પત્ની સુરેખાબેનનો પણ જન્મદિવસ છે. એ નિમિત્તે અમારા પુત્ર શ્રી ડેનિશભાઈએ અને અન્ય કાર્યકર્તાઓએ આખો મોદી સાહેબે જે સુશાસન કર્યું, કેન્દ્ર સરકારે જે સુશાસન વ્યવસ્થા આપી આખા દેશમાં, આ કોરોના મહામારીમાં આટલો આખા વિશ્વમાં જે રેશિયો હતો મરણનો એના કરતાં ઓછો રેશિયો કરીને અને પ્રથમ અને બીજી બંને વેવમાં ઘણા પ્રયત્નો કરીને દેશના શાસન વ્યવસ્થાની સારામાં સારું ઉદાહરણ વિશ્વમાં પૂરું પાડીને અને એમને જે કામ કર્યું અને 7 વર્ષ શાસન વ્યવસ્થાના 7 વર્ષ કેન્દ્રમાં પૂરા કર્યા, એના અનુસંધાને પાર્ટીએ જે અલગ અલગ કાર્યક્રમો આપેલા, એ અલગ અલગ કાર્યક્રમોના નિમિત્તના ભાગરૂપે આ પ્રસંગે અમે તાલુકા અને જિલ્લાની ટીમે, યુવા મોરચાની ટીમે અને ગામની ટીમે આ બધા અને અમારી જે રાષ્ટ્રશક્તિ એકતા મંચ છે એ ઉષાબેન પટેલ જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે એમની ટીમે સાથે રહીને અમે લોકોએ ચૂંટાયેલી પોક, તાલુકા ભાજપની ચૂંટાયેલી, તાલુકા પંચાયતની ચૂંટાયેલી, જિલ્લા પંચાયતની ચૂંટાયેલી પોક અને ગામની અને આખા જિલ્લાની ટીમે ભેગા રહીને જે બ્લડ બેંક મહેસાણા કેમ્પ યોજ્યું, એમાં શારદાબેન પટેલ સંસદ સભ્યશ્રી, આપણા જુગલજી ઠાકોર સંસદ સભ્યશ્રી, અમારા જિલ્લા ભાજપના પ્રમુખ જશુભાઈ પટેલ, યુવા મોરચાના પ્રમુખ જિલ્લાના જે પ્રકાશભાઈ પટેલ, પ્રદેશના મંત્રી પણ આવ્યા હતા યુવા મોરચાના, અને અમે અમારા જિલ્લા પંચાયતના લોગરના મીનાબેન પટેલ જેઓ મહિલા અને બાળ વિકાસ ચેરમેન છે એ પણ હાજર હતા. અમારા બંને મહામંત્રીઓ તાલુકાના હાજર હતા. તાલુકાની ટીમ હતી, યુવા મોરચાની જિલ્લાની બધી ટીમ સમગ્ર અમે તાલુકા પંચાયતના ડેલિગેટ, અમારા કલ્પનાબેન, અન્ય ડેલિગેટો અને ચૂંટાયેલી પોક જિલ્લાની પંચાયત અને તાલુકા પંચાયત અને અમારા ગામના યુવાનો અને તાલુકાના બધા યુવાનો આ થકી આ બધા અલગ અલગ કાર્યક્રમો આપે. એમાં બીજો કાર્યક્રમ અમારા માધેવાડીપુરમાં લાગણ ગામે દાતાઓ થકી ગામના અને અમારા ગામમાંથી બહાર વસતા એવા કેનેડા, અમેરિકા, સુરત
અમદાવાદ વસ્તા થકી બાળકોના ક્રીડાંગણ જે વ્યવસ્થા બાળકો રમતગમત માટેની જે સાધનોની વ્યવસ્થા કરી એ વ્યવસ્થાનો અત્યારે બધાએ અમે એનું ખુલ્લું મૂક્યું. એ પછી અહીંયો આ ભાગરૂપે કાર્યક્રમના ભાગરૂપે અમારા જે શિવ શક્તિ પેટ્રોલિયમ આગળનું છે એમના ત્યાં આગળ અમારે બધા સાથે સૌએ મળીને વૃક્ષારોપણ કાર્યક્રમ કર્યો. અમારા તાલુકાના બધા જ કાર્યકર્તાઓ, હોદ્દેદારશ્રીઓ, અમારા તાલુકા અને જિલ્લા પંચાયતના બંને સદસ્યો અને અમારા માજી સરપંચ મનુભાઈ અને જે હાલ દાયરીના પ્રમુખ છે અને અમારા જે પુત્ર છે ડેનિસ અને અન્ય કાર્યકર્તાઓ થકી આ બધી જે કાર્યક્રમની વ્યવસ્થા થઈ એ કાર્યક્રમ અમે આ બધો યોજ્યો છે. અને આ બીજાને પ્રેરણા મળે અને મોદી સાહેબે જે શાસન કર્યું એ વિશ્વમાં નોંધ લેવાય અને પાર્ટીએ જે કાર્યક્રમો આપે એની પણ એક અમે વ્યવસ્થા કરીશ અને એનો આ એક સફળ પ્રયત્ન કર્યો છે. એના બદલ જે બધા પણ અહીં હાજર રહ્યા એમનો બધા આભાર માનીએ છીએ અને મીડિયાએ પણ નોંધ લીધી. મીડિયાના ભાઈઓ પણ અહીંયા હાજર આવા ખરા ધોમધમતા તાપમાં હાજર છે એમનો પણ આભાર માનું છું. અને આ જે પ્રયાસ કર્યો છે એને મેસેજ જાય બીજાને પ્રેરણા મળે એવો અમે પ્રયાસ કર્યો છે. પ્રયાસ બધા સાથે બધા ભેગા થઈને કર્યો છે. એક વ્યક્તિ કશું કરી શકતા નથી, બધા સાથે થઈને પ્રયત્નો થાય તો આવો પ્રસંગ એક ઉજળો પ્રસંગ જે પાર્ટીએ બધા જે કાર્યક્રમો આપ્યા હતા એ સફળ કરવાનો પ્રયત્ન કર્યો છે. એટલે અમે આ એક અમારા થકી બધા પ્રયત્નો થયા છે અને અમે આ પ્રયત્નો સફળ થયા છે એવું અમને પણ સંતોષ છે એવું અમે ધન્યવાદ. શું નામ શું? મારું નામ ડેનિસ ચંદ્રકાંતભાઈ પટેલ. આપ શું પ્રવૃત્તિ કરો? હું બાયોમેડિકલ એન્જિનિયર છું અને બાયોમેડિકલ એન્જિનિયર સાથે પિતાશ્રીની આજે જન્મદિવસ હતો ને માતાશ્રીનો પણ જન્મદિવસ. આજે તમારા માતૃશ્રી અને પિતૃશ્રીના જન્મદિવસ નિમિત્તે તમે જે બ્લડ ડોનેશન કે બીજા અન્ય કાર્યક્રમ રાખ્યા એ વિશેની થોડી માહિતી. હવે મારા માતૃશ્રી અને પિતૃશ્રીનો જન્મદિવસ એક જ દિવસ હતો અને સાથે સાથે આ પણ માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે જે 7 વર્ષ સફળ પૂર્ણ કર્યા એ નિમિત્તે બી સાથે આયોજન એટલે જ કર્યું છે. આજે કોરોનાની મહામારીમાં બ્લડ બેંકને ખૂબ જ અછત છે. આ અછતને પહોંચી વળવા ઇવન આ ગરમીની સિઝનમાં બી રેગ્યુલર બી અછત હોય છે. આ બંને અછતને પૂરી વળવા એક નિમિત્ત રૂપે જન્મદિવસ હતો અને સુશાસન 7 વર્ષના નરેન્દ્ર મોદી સાહેબના પૂરા થયા એ સાથેનું આયોજન હતું. એટલે જિલ્લા યુવા મોરચાની ટીમે બી સહયોગ આપ્યો અને અમારી રાજશક્તિ એકતા મંચમાં ઉષાબેન પટેલની અધ્યક્ષતામાં અમારી જે ભગીની સંસ્થા છે એના સંયુક્ત સંસ્થાથી અમારે સવારે 8:30 બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન હતું. અને વિશેષમાં મને જણાવતા આનંદ થાય છે કે મેં પોતે બ્લડ ડોનેશનમાં લોકોને ઉત્સાહપૂર્વક જોયા કે બ્લડ આવા કોરોના કપરા સમયમાં લોકો બ્લડ ડોનેટ કરવા માટે આવ્યા. એટલે અમને વિશેષ આનંદ છે અને એ આનંદમાં મેં પણ વધારો કર્યો કે મારા મનમાં ત્યાં એક સંશય હતો કે બ્લડ સાથે બોડી ડોનેશન બી અત્યારે વધારે જરૂરિયાત છે. કારણ કોરોના કપરા સમયમાં બોડી અત્યારે સીધી સ્મશાનમાં જ જાય છે તો મેડિકલ સ્ટુડન્ટ ક્યાંથી ભણી શકશે બોડી વગર. તો મેં પોતે પણ આજે જન્મદિવસ નિમિત્તે મારા ફાધર અને મધરના જન્મદિવસ નિમિત્તે મેં પોતે પણ નવીનભાઈ જે બ્લડ બેંકના સંયોજક હતા એમને ચર્ચા કરીને એમને મને ફોર્મ ભરી ફિલઅપ કરીને મેં પોતે બોડી ડોનેશન માટે આજે જ મેં પોતે એક યુવા તરીકે મેં આજે એને નોંધણી કરી. એનો પણ મને વિશેષ આનંદ છે. સાથે સાથે જુદા જુદા મહેસાણા તાલુકાના ગામોમાં મારા પિતાશ્રીના માતાશ્રીના જન્મદિવસ નિમિત્તે આગેવાનો, તાલુકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અલગ અલગ કાર્યકર્તાશ્રીઓએ ફૂડ વિતરણ અને મારા ગામમાં અમે મહાદેવાળી પોળમાં બાળ ક્રીડાંગણનું બી ઉદ્ઘાટન કર્યું અમે. કારણ કે બાળકો રમશે તો આ જે કોરોના મહામારીમાં જે ચિંતા સતાઈ રહી છે ત્રીજી વેવમાં તો એ બી કદાચ એના ભાગરૂપે અમે એની તૈયારીઓ રાખી છે. બાળકોને બી થોડા જાગૃત કર્યા, આવેલા મધર ફાધરને બી જાગૃત કર્યા અને એના પછી એ કાર્યક્રમ પછી અહીંયા શિવ શક્તિ પેટ્રોલિયમ જે આપણા સંજયભાઈ પટેલ જે ભાજપના કાર્યકર્તા છે સક્રિય, એમની ઈચ્છા હતી અને સુશાસન દિવસ નિમિત્તે જે કાર્યક્રમો આપેલા હતા 7 વર્ષના એના વૃક્ષારોપણમાં અમારી સંપૂર્ણ ટીમ અમારા રાષ્ટ્રીય શક્તિ એકતા મંચના ઉષાબેન પટેલ, પૂજારીયાથી આવેલા રમેશભાઈ ડોન અને અન્ય કાર્યકર્તાઓ અમારા અરવિંદભાઈ પટેલ તાલુકા ભાજપના ઉપપ્રમુખ અને દરેક આગેવાનો અહીંયા હાજર રહ્યા. અને મીડિયા કર્મચારીઓ મને વિશેષ આનંદ થાય છે કે આ મેસેજ આપવા માટે તમે વિશેષ આનંદ અમે આમંત્રણ આપ્યું ના આપ્યું તકલીફ પડી હશે તમને એના માટે ક્ષમા માગું છું. પણ તમે આવ્યા એના બદલ આભાર. અને આ કાર્યક્રમ વૃક્ષારોપણ સંપૂર્ણ પૂરો થયો અને આજના દિવસના જે કાર્યક્રમો હતા એ સંપૂર્ણ પૂર્ણ થયા. અંદાજે કેટલા ભાઈ બહેનોએ બ્લડ ડોનેશન કર્યું? અંદાજે અમે જ્યાં સુધી હતા સવારે 8:30થી અમે ઉત્સાહ જે જોઈ રહ્યા હતા ત્યારે અંદાજે અમે જોયા કે 25 બોટલ તો અમે હતા 10 વાગે તો થઈ ગઈ હશે. અને હમણાં મેસેજ લઈશું તો કદાચ મને પર્સનલી એવું હતું કે આ ઉત્સાહ જોઈને કદાચ 100 બોટલો
તો કદાચ પૂરા થઈ જવો દિવસ દરમિયાન તો. અને જો જેટલા બી થાય પણ કોરોના મહામારીમાં આ બોટલો કોઈને કામમાં આવે. બ્લડ બેંકની જે અછતમાં અમે બધા સહભાગી થયા એ માટે સર્વેનો ખૂબ ખૂબ આભાર. મીડિયા કર્મચારીઓનો ખૂબ ખૂબ આભાર. કારણ કે આ બધા મેસેજ જશે તો દર લોકો ઉત્સાહપૂર્વક ભાગ લેશે. ધન્યવાદ.